हेलो बाळको, वर्च्युअल लर्निंग में आपનું स्वागत है। आज आप एक नवा पाठ तरफ जई रह्या छीए। चैप्टर 15 एनु नाम है आपनु पर्यावरण। बराबर, आनु आपणे प्रथम लेक्चर तरफ जई रह्या छीए। सौथी पहली बात આપણને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ પર્યાવરણ વિશે ટૂંકી નોંધ લખો, તો પર્યાવરણમાં આવેલું શું હોય? તો વનસ્પતિઓ આવેલી હોય, પ્રાણીઓ આવેલા હોય અને માનવ સહિત બધા જ સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર મળી બનતું તંત્ર એને પર્યાવરણ કહેવાય। ફરી એકવાર, વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્ય સહિત બધા જ સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર મળી બનતું તંત્ર એને પર્યાવરણ કહેવાય। હવે જરા બરાબર ધ્યાન આપજો બેટા। વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્ય આ સજીવો છે એટલે જૈવિક ઘટકો કહેવાય। ભૌતિક પરિસર અજૈવિક ઘટક કહેવાય। એનો મતલબ કે જૈવિક ઘટક અને અજૈવિક ઘટક છે ને એ પરસ્પર એકબીજા પર અવલંબિત છે। એટલે કે પર્યાવરણના બે ઘટકો, એક જૈવિક ઘટક, બીજો અજૈવિક ઘટક, એ પરસ્પર એકબીજા પર અવલંબિત છે। બીજી વાત, સજીવો માટે અનિવાર્ય પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, પાણી, આ બધા જે ઘટક તત્વો છે ને, જૈવિક અગત્યના પોષક તત્વો, એ પર્યાવરણમાં જૈવ રાસાયણિક ચક્રો ચાલે, એના દ્વારા એ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સતત રૂપાંતરણ થતા રહે। ક્લિયર? તો તમારે પર્યાવરણ વિશે ટૂંકી નોંધ લખો તો ઘણીને કેટલા મુદ્દા યાદ રાખવાના છે? તો 3। પહેલો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્ય સહિત બધા જ સજીવો અને તેની આસપાસનું ભૌતિક પરિસર મળી બનતું તંત્ર એને પર્યાવરણ કહેવાય। તો પર્યાવરણના કેટલા ઘટકો થયા? તો 2। એક જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર એકબીજા પર અવલંબિત છે અને સજીવો માટે અગત્યના પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, પાણી વગેરે જૈવ રાસાયણિક ચક્રો દ્વારા સતત પરિવર્તિત થતા રહે। ઓકે, તો પર્યાવરણ વિશે 3 મુદ્દા બેટા યાદ રહ્યા। પર્યાવરણ વિશે ટૂંકી નોંધ લખો તો તમારે આટલી વાત યાદ રાખવાની છે। ક્લિયર? બીજી વાત, આ પાઠના કેટલાક અગત્યના પ્રશ્નોની જે ચર્ચા છે ને બેટા, એ મેં અગાઉથી લખી જ દીધેલી છે, જેથી કરીને ચાલુ લેક્ચરમાં આપણો સમય થોડોક ઓછો બગડે। બરાબર? હવે પ્રશ્ન બીજો પૂછે કે રોજિંદા જીવનમાં નિર્માણ પામતા નકામા કચરા જણાવો। હવે રોજિંદા જીવનમાં નિર્માણ પામતા નકામા કચરાનું લિસ્ટ બનાવવા જઈએ તો ઘણું બધું લાંબુ થાય। બરાબર? કેટલુંક લિસ્ટ મેં બનાવ્યું છે, તમે બધાથી દરેક નકામા કચરાથી પરિચિત છો। તો રોજિંદા જીવનમાં વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલ પાન, દૂધની થેલી, ખાલી ડબ્બા, નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ, બલ્બ પેક, ફાટેલા કપડાં, તૂટેલા જૂતા, આ બધા રોજિંદા જીવનમાં નિર્માણ પામતા નકામા કચરા છે। ફરીવાર, રોજિંદા જીવનમાં ઉદ્ભવતા નિર્માણ પામતા નકામા કચરા જણાવો। તો કયા કયા કચરા બેટા? તો રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા કચરા, નકામા કચરા જેવા કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલ પાન, દૂધની થેલી એટલે કે દૂધની ખાલી થેલી, ખાલી ડબ્બા, પછી નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ, બલ્બ પેક, ફાટેલા કપડાં, તૂટેલા જૂતા, આ બધા રોજિંદા જીવનમાં નિર્માણ પામતા નકામા કચરા છે। બોલો બેટા, નકામા કચરા કયા નિર્માણ પામે છે રોજિંદા જીવનમાં? આ ઉપરાંત કોઈ નકામા કચરા જો તમને યાદ આવતા હોય તો આ સિવાયના પણ લખી શકાય। આ તો એક તમને લિસ્ટ આપ્યું કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે આટલા કચરા ઉત્પન્ન કરીએ છીએ। બીજી વાત, તો નકામા કચરાનું, આ જે નકામા કચરા ઉત્પન્ન થાય છે એનું વિઘટન કરવા માટે શું કરવું જોઈએ? વિઘટન કરવાના બે ઉપાયો છે।
બરાબર. તો સૌથી પહેલાં તો જે કંઈ નકામા કચરા ઉત્પન્ન થયા છે એને કોઈ બગીચામાં ઊંડો ખાડો કરી અને એને દાટી દેવાય. બીજો ઉપાય શું છે કે આપણું એક કુંડું હોય, ડોલ હોય, એ ડોલમાં માટીમાં લગભગ 15 સેન્ટીમીટર જેટલો ઊંડો ખાડો કરી અને આ પ્રકારના નકામા કચરા છે ને એને 15 દિવસ સુધી દાટી રાખવા. એની પર પાણી નાખવું, 15 દિવસ પછી એનું અવલોકન કરવું. તમે અવલોકન કરશો ને બેટા, તો આપણી પાસે તો ઘણા બધા નકામા કચરા ઉત્પન્ન થયા છે. 2 રીતોની પહેલી ખબર પડી બેટા. કાં તો શું કરો, બગીચામાં એક ખાડો કરીને આ બધા નકામા કચરા છે એને દાટી દો, ઉપર માટી નાખીને પાણીનો છંટકાવ કરો. પાણીનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે, તો જ એનું વિઘટન ઝડપી બને. અથવા તો કોઈ ડોલ છે, એ ડોલમાં માટીમાં 15 સેન્ટીમીટર ઊંડા ખાડો કરી અને એમાં આ બધા કચરા છે એમાંથી કેટલાક કચરાને દાટી દો, એની પર પાણી છાંટો. 15 દિવસ પછી તેનું અવલોકન કરવાનું. તમે 15 દિવસ પછી અવલોકન કરશો ને તો શું થશે, તો કેટલાક પદાર્થોનું વિઘટન થઈ ગયું હશે અને કેટલાક પદાર્થોનું વિઘટન થતું નથી, એ એમનેમ પડ્યા રહેલા હશે. ક્લિયર? હવે આવું થાય ને એનો મતલબ શું થયો બેટા, કે કચરાઓ મુખ્ય 2 પ્રકારના હોય. શું થયું બેટા બોલો? તો નકામા કચરા છે એનું વિઘટન કરવા માટે આપણે 2 પ્રવૃત્તિઓ કરી. એક પ્રવૃત્તિ કઈ હતી, તો ગાર્ડનમાં ખાડો કરવો, ખાડામાં આ બધા નકામા કચરા છે એ ઉત્પન્ન થયેલા કચરાને દાટી દેવા, ઉપર માટી ઢાંકી દેવી, ઉપર પાણીનો છંટકાવ કરવો. આમ કરવાથી શું થશે, તો એનું વિઘટન થશે. બરાબર. 15-20 દિવસ સુધી દાટી રાખવા. બીજો ઉપાય શું છે, તો એક ડોલ લેવાની, ડોલમાં માટી લઈ 15 સેન્ટીમીટર ઊંડે આ બધા પદાર્થો દાટી દેવા, જે કંઈ થોડા ઘણા પદાર્થો દાટી શકાય એવા, એની પર માટી ઢાંકી દેવાની, પાણીનો છંટકાવ કરવાનો. 15 દિવસ પછી એનું અવલોકન કરશો ને તો 2 વસ્તુ જોવા મળશે. કેટલાક પદાર્થોનું વિઘટન થયેલું હશે, કેટલાક પદાર્થોનું વિઘટન થયેલું હોતું નથી. એનો મતલબ શું થયો બેટા, કે કચરાઓ 2 પ્રકારના હોય. એક પ્રકારના કચરા એવા છે કે જેનું વિઘટન થઈ જાય છે, બીજા પ્રકારનો કચરો એવો છે કે જેનું વિઘટન થતું નથી. એનો મતલબ શું થયો બેટા, કે વિઘટનને આધારે નકામા કચરાના 2 પ્રકાર થાય. એક જૈવ વિઘટનીય કચરો અને બીજો જૈવ અવિઘટનીય કચરો. ક્લિયર? તો હવે પાછો બીજો સવાલ તરત જ થાય કે ભાઈ જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો કહેવાય કોને? બરાબર. હું તમને જૈવ વિઘટનીય કચરાના ઉદાહરણ આપું તો જુઓ બેટા, આ વાસી ખોરાક છે, શાકભાજીના છોતરા છે, ચાનો ઉપયોગ કરેલ પાન છે, કાગળ છે, બરાબર, ફાટેલા કપડાં છે, આ બધા પદાર્થો એવા છે ને. કયા કયા પદાર્થો ખબર પડી બેટા? તો એક વાસી ખોરાક, શાકભાજીના છોતરા, પછી ચાનો ઉપયોગ કરેલ પાન, પછી નકામા કાગળ, પછી ફાટેલા કપડાં. આ બધા પદાર્થો એવા છે ને કે એનું સૂક્ષ્મજીવો દ્વારા સરળતાથી જૈવિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અથવા તો સૂક્ષ્મજીવો દ્વારા એનું સરળ પદાર્થોમાં રૂપાંતરણ થઈ શકે. તો એવા જે કચરા છે ને, એવા કચરાને જૈવ અવિઘટનીય કચરા કહેવાય, જૈવ વિઘટનીય કચરા કહેવાય. ફરીવાર પ્રશ્ન શું પૂછે બેટા, કે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું? ઉદાહરણ આપો. તો સિમ્પલ, તમે જૈવ વિઘટનીય યાદ રાખો એટલે જૈવ અવિઘટનીય યાદ રહી જ જાય. ચલો, જૈવ વિઘટનીય કચરો કયો થાય? તો જે કચરાનું સૂક્ષ્મજીવો દ્વારા અથવા તો જૈવિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અન્ય સરળ પદાર્થોમાં રૂપાંતરણ કરી શકાય, એવા જે કચરા છે ને એને જૈવ વિઘટનીય કચરા કહેવાય. ક્લિયર? કયા કયા કચરા? તો તમે આ બધા લખી શકો. વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલ પાન, નકામા કાગળ, ફાટેલા કપડાં. આ બધા પદાર્થો એવા છે ને કે જેનું સૂક્ષ્મજીવો દ્વારા અન્ય સરળ પદાર્થોમાં રૂપાંતર કરી શકાય છે. જૈવ અવિઘટનીય કચરાની વ્યાખ્યા હવે તમને આવડી જાય કે જે નકામા કચરાનું જૈવિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અન્ય સરળ પદાર્થોમાં રૂપાંતરણ ન કરી શકાય, તો
એવા જે કચરા છે ને એવા કચરાને જૈવ અવિઘટનીય કચરા કહેવામાં આવે. તો જૈવ અવિઘટનીય કચરા કયા હોય? તો એ સિવાયના બાકીના બધા જ કે જેનું બહુ સરળતાથી વિઘટન થતું નથી. દાખલા તરીકે કયા? તો જો આ દૂધની થેલી એટલે કે પ્લાસ્ટિક, પોલિમર, કાચ, આ બધા પદાર્થો છે ને બેટા એનું બહુ સરળતાથી વિઘટન થતું નથી. એટલે એવા જે પદાર્થો છે ને, ડીડીટી દવા છે, બીએચસી દવા છે, આ બધા રસાયણો છે ને એનું બહુ સરળતાથી વિઘટન થતું નથી. એટલે એ બધા જૈવ અવિઘટનીય કચરા કહેવાય. અગત્યની વાત બેટા હો, નકામા કચરા કોને કહેવાય ખબર પડી? તો નકામા કચરા એટલે કે બે પ્રકારના કચરા. કે આમ તો નકામા કચરાની વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? કે રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા અનિચ્છનીય પદાર્થો, એવા પદાર્થોને નકામા પદાર્થો કહેવાય. અનિચ્છનીય પદાર્થો બે પ્રકારના હોય, એક જૈવ વિઘટનીય, બીજો જૈવ અવિઘટનીય. ક્લિયર? તો જૈવ વિઘટનીય કોને કહેવાય ખબર પડી બેટા? જૈવિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જે કચરાનું અન્ય સરળ પદાર્થોમાં રૂપાંતર કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો. બરાબર? આ વાસી ખોરાક છે, શાકભાજીના છોતરા છે, ચાનો ઉપયોગ કરેલ પાન છે, કાગળ છે, ફાટેલા કપડાં છે, આ બધાનું સરળતાથી વિઘટન કરી શકાય. પ્લાસ્ટિક, પોલિમર, કાચ, બીએચસી, ડીડીટી, આ બીએચસી અને ડીડીટી દવાઓ છે, બરાબર? જંતુનાશક દવાઓ છે. એ બધી દવાઓનું સરળતાથી વિઘટન થતું નથી. એટલે કે જે કચરાનું જૈવિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અન્ય સરળ પદાર્થોમાં રૂપાંતર કરી શકાતું નથી, તો એવા જે કચરા છે ને એને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. ક્લિયર? હવે અગત્યની વાત, તમને આના પરથી જ આ જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરા પરથી આવો એક પ્રશ્ન પૂછાય કે ભાઈ કયું કારણ છે કે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય છે? એ કારણ પૂછે તો પ્રશ્ન આ પૂછે કે આ પૂછે, બંને પ્રશ્નનો જવાબ સેમ છે. પ્રશ્ન શું છે બેટા? ફેરવીન પ્રશ્ન. આ બધા પ્રશ્નો આપણે ચોપડીમાં આપેલા છે, એટલા માટે ચર્ચા કરવી પડે છે. કયું કારણ છે કે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય છે? તો બિલકુલ સિમ્પલ, કે કેટલાક પદાર્થો એવા છે કે જેનું સૂક્ષ્મજીવો દ્વારા અથવા તો જૈવિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સરળ પદાર્થોમાં રૂપાંતર કરી શકાય છે. માટે એવા પદાર્થોને કયા પદાર્થો કીધા છે? જૈવ વિઘટનીય પદાર્થો કીધા છે. અને કેટલાક પદાર્થો એવા છે કે જેનું જૈવિક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અન્ય સરળ પદાર્થોમાં રૂપાંતર કરી શકાતું નથી. માટે એવા જે પદાર્થો છે ને એવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કીધા. ક્લિયર? તો તમે જોયું બેટા કે અહીં ચોથા પ્રશ્નનું અને પાંચમા પ્રશ્નનો જવાબ લગભગ સેમ. બરાબર? પ્રશ્નની પેટર્ન બદલી છે, પણ આ બધા પ્રકારના પ્રશ્નો આપણે ચોપડીમાં આપેલા છે. અગત્યનો છઠ્ઠો અને સાતમો પ્રશ્ન, આપણે એવી બે રીતો જણાવવાની છે. આમ તો સીધી રીતે જોવા જઈએ ને બેટા તો જૈવ અવિઘટનીય કચરાનું સરળ પદાર્થોમાં વિઘટન થઈ જાય છે. એટલે સીધો પ્રશ્ન આપણા મગજમાં કેવો ઉદ્ભવે કે ભાઈ જૈવ વિઘટનીય કચરો પર્યાવરણને કોઈપણ રીતે પ્રભાવિત ન કરે. જૈવ અવિઘટનીય કચરાનું વિઘટન થતું નથી, બરાબર? એટલે જૈવ અવિઘટનીય કચરો છે ને એ પર્યાવરણને પ્રભાવિત કરે એવું આમ સીધું આપણને મનમાં સમજણ પડે. પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જૈવ વિઘટનીય કચરો કે જૈવ અવિઘટનીય કચરો બંને પ્રકારના કચરા, ટૂંકમાં નકામો કચરો છે ને બેટા એ આપણી જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન ઓછામાં ઓછો ઉત્પન્ન થાય ને એ પ્રકારની કોશિશ આપણે કરવી રહી. તો આપણે શું કરવું છે બેટા કે એવી બે રીતો જણાવવાની છે કે એમાં જૈવ વિઘટનીય કચરો પર્યાવરણને પ્રભાવિત કરે છે. બરાબર? તો અહીં બરાબર જુઓ બેટા કે જૈવ વિઘટનીય કચરો પર્યાવરણને પ્રભાવિત કરે એવી બે રીતો આ છે કે જૈવ વિઘટનીય જે પદાર્થો છે ને એ જ્યારે વિઘટન પામતા હોય ને ત્યારે એ વિઘટન સ્થળે સખત દુર્ગંધ પેદા થાય, નકામા વાયુઓ પેદા થાય જે આસપાસના જીવો માટે સમસ્યા પેદા કરે.
તમે જોજો બેટા કે જૈવ વિઘટનીય કચરો, દાખલા તરીકે આપણા ઘરમાં કૂડો કચરો જે બચે છે, વાસી ખોરાક કે એ બધું, એ આપણે સોસાયટીની બહાર કોઈક નાખે નાખતા હોય અને દાખલા તરીકે એનો નિકાલ ન કરવામાં આવે તો કેટલાક દિવસ પછી એ રસ્તા પરથી તમે પસાર થાવ ને તો દુર્ગંધ થાય, કેટલાક નકામા વાયુઓ પેદા થાય. એના કારણે થાય શું બેટા, તો આસપાસના જે જીવો છે એના માટે સમસ્યા પેદા કરે. જૈવ વિઘટનીય કચરો પર્યાવરણને આ પહેલી રીતે પ્રભાવિત કરે. પછી બીજી કઈ રીત છે કે બેટા જે સ્તરે વિઘટન થાય છે ને ત્યાં મચ્છર પેદા થાય, કીડા મંકોડા પેદા થાય, અન્ય હાનિકારક સૂક્ષ્મજીવો પેદા થાય, બરાબર, એનું પ્રજનન સ્તર તરીકે એ ઉપયોગ કરે, એનો સતત વિકાસ થયા કરે. ફરીવાર, વિઘટન સ્તરે મચ્છર, કીડા મકોડા અને અન્ય હાનિકારક સૂક્ષ્મજીવો માટે એ પ્રજનન સ્તર બની જાય, એમાં એની સતત વૃદ્ધિ થયા કરે. ક્લિયર? તો એવી બે રીતો જણાવો કે જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. કઈ બે રીતો ખબર પડી બેટા? પહેલી રીત કે જે જગ્યાએ જે વિઘટન થાય છે એ જગ્યા પર પુષ્કળ દુર્ગંધ મારે, નકામા વાયુઓ પેદા થાય જે આસપાસના સજીવો માટે મુશ્કેલી પેદા કરે, બરાબર, ટૂંકમાં સમસ્યા પેદા કરે. નંબર 2, વિઘટન સ્તરે મચ્છર છે, કીડા છે, મંકોડા છે, અન્ય હાનિકારક સૂક્ષ્મજીવો છે, એનું પ્રજનન સ્તર બની જાય. આ બે કારણસર જૈવ વિઘટનીય પદાર્થો છે ને એ પર્યાવરણને પ્રભાવિત કરે. બીજી વાત, જૈવ અવિઘટનીય પદાર્થો તો પર્યાવરણને પ્રભાવિત કરે જ છે. ક્લિયર? જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે તો મેં તમને પેલું ડીડીટી અને બીએસસી એવા બે પ્રકારના જંતુનાશક દવાઓની વાત કરી અહીં, બરાબર. તો આ ડીડીટી અને બીએસસી જેવા જંતુનાશક દવાઓ છે ને બેટા, એ માંસપેશીઓનું કેન્સર કરે, આપણા શરીરમાં ગાંઠનો વિકાસ કરે. ક્લિયર? આ જૈવ અવિઘટનીય પદાર્થો પહેલી રીતે નુકસાન કરે. નંબર 2, જૈવ અવિઘટનીય પદાર્થના સંપર્કમાં આવવાથી ત્વચા, શ્વસન અને આંતરડામાં સંક્રમણ પેદા થાય. ત્વચા, શ્વસન માર્ગ અને આંતરડામાં સંક્રમણ પેદા થાય. અને બીજી વાત કે આ બધા જૈવ અવિઘટનીય પદાર્થો છે ને સરળતાથી વિઘટન ન પામે, અને વિઘટન ન પામે એટલે સ્વાભાવિક છે કે જલ પ્રદૂષણ કરે, ભૂમિ પ્રદૂષણ કરે, બરાબર, એ પણ એક સમસ્યા છે, બરાબર. અહીં બે પ્રશ્નો બહુ અગત્યના બેટા કે જૈવ વિઘટનીય પદાર્થો પણ પર્યાવરણને નુકસાન કરે, જૈવ અવિઘટનીય પદાર્થો પણ પર્યાવરણને નુકસાન કરે. ચાલો ફરી એકવાર, જૈવ વિઘટનીય પદાર્થો કઈ રીતે નુકસાન કરે તો જે જગ્યાએ જૈવ વિઘટનીય પદાર્થો વિઘટન પામતા હોય તે સ્થળે દુર્ગંધ પેદા થાય, નકામા વાયુઓ પેદા થાય જે આસપાસના જીવો માટે સમસ્યા પેદા કરે. નંબર 2, જે જગ્યાએ વિઘટન પામતા હોય એટલે કે વિઘટન સ્તરે, બરાબર, મચ્છરો, પછી કીડા મંકોડા, અન્ય સૂક્ષ્મ જીવોનું એ પ્રજનન સ્તર બની જાય, એની સતત વૃદ્ધિ થયા કરે. ક્લિયર? નંબર 2, કયો પ્રશ્ન હતો કે જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે. તો જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે તો અહીંયા આપણે 3 મુદ્દા લખેલા છે. પહેલો મુદ્દો યાદ રહેતો લખજો કે ડીડીટી, બીએસસી જેવા જે હાનિકારક રસાયણો છે, આ જંતુનાશક દવાઓ છે બેટા, હાનિકારક રસાયણો, કેટલાક દેશોમાં એનો પ્રતિબંધ છે, બરાબર, બિલકુલ પ્રતિબંધ છે એટલે કે એનો ઉપયોગ જ નથી કરી શકાતો. કેમ? કારણ કે આ માંસપેશીઓનું કેન્સર અને ગાંઠના વિકાસમાં ઉત્તર એ દેશોમાં વધારો થતો હતો, એટલે એ દેશોએ સંપૂર્ણપણે પ્રતિબંધ લાવી દીધો છે. એટલે અત્યારે તો ભારતમાં પણ એનો પ્રતિબંધ છે, ભારતમાં પણ આ પ્રકારની દવાઓ હવે મળતી નથી. ક્લિયર? બીજી વાત, તેના સંપર્કમાં આવવાથી ત્વચા, શ્વસન અને આંતરડામાં સંક્રમણ પેદા થાય. બીજી વાત કે આ પ્રકારના પદાર્થોનું બહુ સરળતાથી વિઘટન થતું નથી, એટલે જલ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ પ્રેરે છે. ક્લિયર? તો આજે કેટલા પ્રશ્નોની ચર્ચા કરી બેટા. હવે આપણે આગળના એક અગત્યના પ્રશ્ન તરફ જવું છે, પણ આજે જે ચર્ચા કરી પર્યાવરણ વિશે ટૂંકી નોંધ, અને પછી જે બધી ચર્ચા કરી છે ને બેટા એ નકામા કચરા વિશે ચર્ચા કરી છે કે રોજિંદા જીવનમાં નિર્માણ પામતા કચરા જણાવો તો આ બધા કચરા છે. હવે તમને પ્રશ્ન એવો પૂછે બેટા કે નકામા કચરા
એટલે શું, બરાબર? અને આપણા દ્વારા ઉત્પન્ન થતા જૈવ વિઘટનીય કચરાઓ, જૈવ અવિઘટનીય કચરાઓથી પર્યાવરણને કઈ રીતે નુકસાન થાય એની ચર્ચા, બરાબર? હવે તમને આના પરથી બીજા એક બે પ્રશ્નો એવું પૂછે કે ભાઈ આપણા દ્વારા ઉત્પાદિત અજૈવ વિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ પેદા થાય, બરાબર? તો આ બધી વસ્તુઓ બેટા કે આ પ્રકારના જે પદાર્થો છે ને, ડીડીટી કે બીએસસી કે અન્ય કેટલાક પ્લાસ્ટિક છે, પોલિમર છે, એ બધા પદાર્થો છે ને, એ પદાર્થો શું થાય તો આપણા કોઈક ને કોઈક કારણસર આહાર શૃંખલા મારફતે આપણા શરીરમાં દાખલ થાય ને તો આપણા શરીરમાં કેટલાક રોગો પેદા કરે. ક્લિયર? એ પણ એક સમસ્યા છે. પણ ટૂંકમાં એની બધી ચર્ચાઓ આપણે આ પાઠના અંતમાં ફરી પાછા કરીશું, બરાબર? પણ હાલ પૂરતું આટલા પ્રશ્નોની ખબર પડી બેટા. આજે કેટલા અત્યારે 2 જ પ્રશ્નોની આમ તો ચર્ચા કરી. પર્યાવરણ વિશે ટૂંકી નોંધ અને જે નકામા કચરા ઉત્પન્ન થયા છે એ કચરાનું પહેલું લિસ્ટ બનાવ્યું. એ વિઘટન કરવા માટે શું કરવું પડે? આમ કરવાથી આપણને 2 પ્રકારના કચરા મળ્યા, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય કચરા મળ્યા. અને ત્યાર પછી જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે, વિઘટનીય પદાર્થો પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે. હવે એક આગળના અગત્યના પ્રશ્ન તરફ જવું છે, બરાબર? એ પ્રશ્ન છે ને બેટા એ નિવસન તંત્રનો છે. કયો છે બેટા? તો હવે આપણે નિવસન તંત્ર વિશે ચર્ચા કર્યા પછી ફરી પાછું આપણે આ કચરા તરફ આવીશું, બરાબર? તો અહીં બરાબર યાદ રાખો બેટા કે સૌથી પહેલાં તો નિવસન તંત્ર કહેવાય કોને? નિવસન તંત્ર પર્યાવરણમાં મેં તમને વાત કરી કે પર્યાવરણમાં મુખ્ય 2 પ્રકારના ઘટકો હોય. એક જૈવિક ઘટક હોય, બીજો અજૈવિક ઘટક હોય. ક્લિયર? તો હું જૈવિક ઘટકની પહેલી વાત કરું અને અજૈવિક ઘટક. તો જૈવિક ઘટકમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્ય અને સૂક્ષ્મજીવો પણ આવે. ક્લિયર? જ્યારે અજૈવિક ઘટકો છે એ ભૌતિક પરિસર આવે. તો તમારે નિવસન તંત્રની વ્યાખ્યા લખવી હોય ને તો બિલકુલ સિમ્પલ કે પર્યાવરણના જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ, બરાબર? જૈવિક સમુદાય એટલે વનસ્પતિઓ, પ્રાણીઓ, મનુષ્ય, સૂક્ષ્મજીવો, આ બધા જૈવિક, અને તેની સાથે સંકળાયેલું ભૌતિક પરિસર મળી બનતું આંતરક્રિયાતંત્ર. ફરીવાર નિવસન તંત્રની વ્યાખ્યા બરાબર યાદ રાખો બેટા કે પ્રશ્ન તમને પૂછે કે ભાઈ નિવસન તંત્ર એટલે શું, તેના પ્રકાર વિશે સમજૂતી આપો. અગત્યનો પ્રશ્ન છે. પછી આપણે નિવસન તંત્રના ઘટકો વિશે ચર્ચા કરીશું. તો જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ મળી બનતું આંતરક્રિયાતંત્ર જેને નિવસન તંત્ર કહેવાય. ફરી એકવાર કયું બેટા? જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળી બનતા આંતરક્રિયાતંત્રને નિવસન તંત્ર કહેવાય. આ નિવસન તંત્રની વ્યાખ્યા છે. હવે અહીં બરાબર યાદ રાખો બેટા કે નિવસન તંત્ર છે ને એ નિવસન તંત્ર વિશે ટૂંકમાં ટૂંકી નોંધ લખવાની છે. તો નિવસન તંત્ર છે ને બેટા એ કદમાં મોટું કે નાનું હોઈ શકે. બીજી વાત, વનસ્પતિઓ,
પ્રાણીઓ, સૂક્ષ્મજીવો આ નિવસન તંત્રના જૈવિક ઘટકો છે. જ્યારે હવા, પાણી, પ્રકાશ, તાપમાન, ભેજ, વરસાદ આ બધા કયા ઘટકો છે? તો બેટા અજૈવિક ઘટકો છે. ક્લિયર? તો નિવસન તંત્રની શરૂઆત કરવી, આપણે એના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો નિવસન તંત્રની વ્યાખ્યા લખીશું કે જૈવિક સમુદાય અને તેની આસપાસનું ભૌતિક પર્યાવરણ મળી બનતું આંતરક્રિયા તંત્ર, જેને નિવસન તંત્ર કહેવાય. નિવસન તંત્ર કદમાં મોટું પણ હોઈ શકે અને કદમાં નાનું પણ હોઈ શકે. બીજી વાત, નિવસન તંત્રના કુલ 2 ઘટકો, એક જૈવિક ઘટક, બીજો અજૈવિક ઘટક. ચલો, તો જૈવિક ઘટકમાં કોનો સમાવેશ થાય? તો વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય. અજૈવિક ઘટકોમાં બધા જ ભૌતિક પર્યાવરણમાં જોવા મળતા બધા જ અજૈવિક ઘટકો. અહીં બરાબર યાદ રાખજો બેટા. અજૈવિક ઘટકોમાં તમારે, અજૈવિક ઘટકો એટલે આમ તો નિર્જીવ ઘટકો, જૈવિક ઘટકો એટલે બધા સજીવ ઘટકો. પણ નિર્જીવ ઘટક કેવા લેવાના? કે જેના વગર જૈવિક ઘટકો પોતાની જૈવિક ક્રિયાઓ ન કરી શકે. દાખલા તરીકે જુઓ બેટા, હવા છે, પાણી છે, પ્રકાશ છે, તાપમાન છે, ભેજ છે, વરસાદ છે, આ બધા ઘટકો અજૈવિક ઘટકો છે. અજૈવિક ઘટકો એટલે નિર્જીવ ઘટકો. પણ નિર્જીવ ઘટકોમાં દાખલા તરીકે ક્લાસરૂમની બેન્ચીસ છે, બરાબર, એ નિર્જીવ ઘટક છે, તો એનો કંઈ અજૈવિક ઘટકોમાં સમાવેશ ન થાય. ક્લિયર? એની વગર કોઈ જૈવિક પ્રક્રિયા અટકી જાય એવું નથી. ક્લિયર છે? બરાબર. દાખલા તરીકે ક્લાસરૂમમાં જોવા મળતી ટેબલ, પછી ક્લાસરૂમમાં જોવા મળતું બ્લેકબોર્ડ, તો આ બધી વસ્તુઓ છે ને, એ બધી વસ્તુઓ નિર્જીવ ખરી, પણ એના વગર કંઈ જૈવિક પ્રક્રિયાઓ અટકી જાય નહીં. એટલે અજૈવિક ઘટકોમાં કેવા ઘટકો લેવાના? કે જેના વગર જૈવિક ઘટકોની જૈવિક પ્રક્રિયાઓ અટકી પડે. ક્લિયર? તો હવે આપણે શું કરવું છે બેટા? આ જ પ્રશ્નમાં કે જૈવિક ઘટકોના નિવસન તંત્રના મુખ્ય પ્રકારો કેટલા? તો નિવસન તંત્રના મુખ્ય 2 પ્રકાર. પહેલી બેટા, નિવસન તંત્રની વ્યાખ્યા તમને કડકડાટ આવડવી જ જોઈએ. નિવસન તંત્રની વ્યાખ્યા કઈ છે? તો પહેલી વ્યાખ્યા બરાબર યાદ રાખો બેટા, કે જૈવિક સમુદાય અને તેની આસપાસનું ભૌતિક પર્યાવરણ મળી બનતું આંતરક્રિયા તંત્ર, જેને નિવસન તંત્ર કહેવાય. બીજો મુદ્દો શું યાદ રાખવાનો છે? કે નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે અને કદમાં મોટું પણ હોઈ શકે. અને જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વિશે પણ આપણે ચર્ચા કરવાની. બીજી વાત, નિવસન તંત્રના 2 પ્રકારો. એક કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. ચલો બેટા, તો કુદરતી નિવસન તંત્રમાં કયા હોય? તો તળાવ હોય, જંગલ હોય, પછી નદી હોય, સમુદ્ર હોય. તો આ બધા કુદરતી નિવસન તંત્રો છે. ક્લિયર? કુદરતી નિવસન તંત્રો કુદરતે આપણને આપેલી એક બક્ષિસ છે, બરાબર. પણ દાખલા તરીકે કૃત્રિમ નિવસન તંત્રોની વાત કરીએ તો બગીચો, ખેતર, માછલીઘર, આ બધા કૃત્રિમ નિવસન તંત્રો છે. ક્લિયર? તો નિવસન તંત્રોના પ્રકાર જણાવો તો ખબર પડી બેટા, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. બીજી વાત, સ્થાનને આધારે નિવસન તંત્રના પાછા 2 પ્રકારો. આ પણ તમને ખબર છે, એક સ્થલજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર.
જલજ નિવસન તંત્રમાં શું હોય કે જેમાં ભૂમિ આવેલી હોય, બરાબર. દાખલા તરીકે જંગલ, રણ, પછી તૃણભૂમિ નું નિવસન તંત્ર. તૃણભૂમિનું નિવસન તંત્ર એટલે ઘાસિયા મેદાનોવાળો પ્રદેશ. આપણે જે પ્રદેશમાં વસીએ છીએ ને બેટા, આપણે જે નિવસન તંત્રમાં વસીએ છીએ ને એ નિવસન તંત્રને તૃણભૂમિનું નિવસન તંત્ર કહેવાય. આ જલજ નિવસન તંત્રો છે ને એના બે પ્રકારો પાછા, એક મીઠા પાણીનું અને બીજા ખારા પાણીનું. મીઠા પાણીનું નિવસન તંત્ર કયું? તો સરોવર છે, તળાવ છે, નદી છે, ઝરણા છે, આ બધા મીઠા પાણીના નિવસન તંત્રો છે. ખારા પાણીનું નિવસન તંત્ર તો એક જ દરિયાઈ નિવસન તંત્ર. તમારી જાણકારી ખાતર કહી દઉં બેટા કે આ બધા જ નિવસન તંત્રોમાં એક વાક્ય આપણે અહીં લખ્યું કે નિવસન તંત્ર કદમાં મોટું પણ હોઈ શકે, નાનું પણ હોઈ શકે. ચલો તો આ બધા નિવસન તંત્રો મેં તમને કહ્યા, એમાં સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર કયું? તો દરિયાઈ નિવસન તંત્ર છે ને એ સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર છે. એટલે તમારે યાદ રાખવાનું બેટા કે જે નિવસન તંત્ર કદમાં મોટું હોય ને એ નિવસન તંત્રમાં જૈવ વિવિધતાઓ વધારે હોય. ક્લિયર? જેટલા જમીન પર સજીવોનું અસ્તિત્વ નથી ને એના કરતાં અનેક સજીવોનું અસ્તિત્વ સમુદ્રમાં આવેલું છે. એટલે સમુદ્રનું પણ જતન થવું જરૂરી છે. ઓકે બેટા, તો આજના દિવસના મુખ્ય કયા પ્રશ્નો? તો અહીં બરાબર યાદ રાખો બેટા, આજે જે ચર્ચા કરીને એની હું તમને ટૂંકમાં માહિતી આપી દઉં. તો આજે આપણે કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી એટલા પ્રશ્નો તમને આવડવા જ જોઈએ બેટા, બરાબર. તો આપણે સૌથી પહેલાં પર્યાવરણ વિશે ચર્ચા કરી, બીજી શું ચર્ચા કરી? જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય કચરો. પછી આમાં બધા પેટા પ્રશ્નો હતા. અને ત્રીજો પ્રશ્ન કયા ચર્ચો કરી બેટા? તો નિવસન તંત્રની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરીશું ને નિવસન તંત્રના જુદા જુદા ઘટકો વિશે ચર્ચા કરીશું. પણ આ ત્રણ આજના પાઠના મુખ્ય આકર્ષણ હતા અને એ તમારે ખાસ તૈયાર કરવાના. આ પાઠ બિલકુલ સરળ, બરાબર. આનો ગુણભાર પરીક્ષામાં 4 ગુણનું આમાંથી પૂછાવાનું છે, એટલે આનો ગુણભાર 4 છે. ટૂંકમાં આખો પાઠ બિલકુલ સરળ છે. એકાદ વખત વાંચવાથી અથવા તો 2-3 વખત લેક્ચર જોવાથી તમારે ઓછામાં ઓછું વાંચવું પડશે. ઓકે બેટા? તો બાકીની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું, બરાબર. ઓકે, બાય બાય, આવજો બેટા.